ખોરાકમાં તડકો લગાવતા સમયે ડુંગળી ના નાખીએ અને સલાડમાં પણ ડુંગળી ના હોય તો ભોજન અધૂરું લાગે છે। આના દ્વારા આંખોમાં પાણી જરૂર આવે છે, પણ આનાથી ઘણા બધા ફાયદા પણ થાય છે। ખાસ કરીને ગરમીમાં ડુંગળી ખાવાથી લૂ ન લાગે એમ કહેવાય છે। તમને જણાવો કે ડુંગળી ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીનો પણ સામનો કરી શકે છે। જી હા મિત્રો, તમે ખરું સાંભળ્યું। અને આ છોકરા અને છોકરીઓને અમુક પરેશાનીઓ પણ દૂર કરે છે, જેને જાણી તમે પણ હેરાન થઈ જશો। તો આવો મિત્રો, ટૂંકમાં ડુંગળીના ફાયદા જણાવું, પરંતુ પ્લીઝ મારા વિડીયોને લાઈક જરૂર કરજો। આછી ડુંગળી ખાવાથી કેન્સર નથી થતું। ડુંગળીમાં કેન્સર સેલ્સને દૂર કરવાની ક્ષમતા હોય છે, સાથે ડુંગળી કેન્સરના બેક્ટેરિયાને પણ વધવાથી રોકે છે। લગભગ 99% વ્યક્તિઓને આ વાતની ખબર નથી હોતી। ડુંગળી ખાવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે। ડુંગળી હૃદય માટે ખૂબ ફાયદાદાયક હોય છે। આ હાર્ટ એટેકના ખતરાને ઓછો કરી નાખે છે। ડુંગળીને ખોરાકમાં સામેલ કરવાથી હાઈ શુગરનો ખતરો પણ ઓછો થઈ જાય છે। સાથે સાથે ડુંગળી પાચન ક્રિયામાં પણ ફાયદાદાયક હોય છે। પાચનથી બંધાયેલી સમસ્યાઓ ડુંગળી ખૂબ ઓછી કરી નાખે છે। ડુંગળી તમારી આંખો માટે પણ લાભદાયક હોય છે। ડુંગળીમાં વિટામિન સી હોય છે, તેના દ્વારા શરીરના બેક્ટેરિયાને શક્તિ મળે છે। ડુંગળીમાં પ્રોટીન અને પોટેશિયમનો પણ ભાગ વધારે હોય છે। ડુંગળી ત્વચાની સાથે વાળ માટે પણ ફાયદાદાયક હોય છે। જો કોઈને પથરી હોય તો ડુંગળીના રસ સાથે ખાંડ પીવાથી ધીમે ધીમે પથરી ખતમ થઈ જાય છે। જો કોઈના નાકમાંથી લોહી નીકળતું હોય તો 2-3 દિવસ મોઢામાં ડુંગળી રાખવાથી આ સમસ્યા બંધ થઈ જાય છે। કાચી ડુંગળી ખાવાથી પુરુષોમાં કામ કરવાની શક્તિ વધે છે। 1 ચમચી ડુંગળીના રસમાં 1 ચમચી આદુનો રસ મિક્સ કરીને દરરોજ સવારે પીવાથી તમને તાકાત મળશે। કાચી ડુંગળી મહિલાઓ માટે પણ ફાયદાદાયક છે। કાચી ડુંગળી સ્ત્રીઓને માસિક ધર્મ સમયે ઘણા ફાયદા આપે છે, અને જો કોઈ સ્ત્રી માસિક ધર્મ પહેલાં ડુંગળી ખાય તો માસિક ધર્મ સમયે તેને ઓછો દર્દ થાય છે। તો મિત્રો, તમે પણ ખોરાક સાથે કાચી ડુંગળી ખાઓ છો? મને કમેન્ટ કરીને જરૂર કહો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, અને સાથે તમારા મિત્રો સાથે પણ શેર કરજો, અને આવા જ જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।